ઠાકર, ડીસીપી ઝોન 1. આદરણીય મંચસ્થ મહાનુભાવો, આ જે સમારંભ છે એના આયોજકો તથા મારી વહાલી દીકરીઓ, બહેનો, સૌથી પહેલાં તો મને અહીંયા બોલાવી એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે અને હું નસીબદાર છું કે મને આજે આવવાનો સમય મળ્યો અને મેં સમય ચોરીને હું અહીંયા આવી છું આપ સૌને મળવા માટે, આપ સૌને સાંભળવા માટે અને આપ સૌને કંઈક કહેવા માટે. આપને હિત્તલ મેમે પણ વાત કરી, અમિતા મેડમે પણ વાત કરી, આ મેડમે પણ વાત કરી. તો આમ તો હવે મોટાભાગનું બધું આવી જ ગયું છે, પણ મારી તમને દીકરીઓને થોડી વાતો શેર કરવી છે. મારા અનુભવો જે છે, મારા નજરે જોયેલા અમુક અનુભવો મારા પોતાના છે, તો આપની સાથે શેર કરીશ કે મારા નજરે જોયેલા અનુભવોની વાત કરું તો જે વસ્તુ સૌથી વધુ મને દુઃખ આપે છે મારી આ નોકરીમાં આવ્યા પછી, પહેલાં પણ મેં જોયેલું, પણ આ નોકરીમાં આવ્યા પછી મેં જોયું કે બહેનો, દીકરીઓ લગ્ન પછી નાના નાના કારણોમાં આત્મહત્યા કરી લે છે. કેમ તમે આત્મહત્યા કરો? કેમ આપણે આત્મહત્યા કરવી પડે? આપણામાં એટલી તાકાત નથી કે આપણે જાતે આપણું ખર્ચો કાઢી શકીએ, આપણે જાતે લડી શકીએ. જો આવી નાની નાની વાતમાં આત્મહત્યા કરવી પડી હોત, આપણા મમ્મીએ આ પગલું લીધું હોત અથવા આપણા પપ્પાએ આ પગલું લીધું હોત કે આપણી બહેને આ પગલું લીધું હોત તો આપણે ક્યાં હોત? તો મારી દરેક બહેનોને, દીકરીઓને વિનંતી છે કે તમને ક્યાંય પણ એવું લાગે કે તમને દુઃખ છે, તકલીફ છે, તો તમે જેની પણ પર ભરોસો હોય એની સાથે વાત કરો. અને ના હોય તો પરિસ્થિતિ તમે બદલી ના શકો તો પરિસ્થિતિને સ્વીકારી લો અને તમારા ના હોય તો જગ્યા છોડી દો. ધારો કે લગ્ન પછી એવું કહે છે, મેં એક બે વિડીયો એવા પણ સાંભળ્યા હતા, ઓડિયો સાંભળ્યા હતા કે છોકરી એના પપ્પાને ફોન કરીને કહે છે કે પપ્પા મારે અહીંયા નથી રહેવું, આ લોકો મને હેરાન કરે છે. તો એ સમયના એના પપ્પાએ એમ કીધું કે કંઈ નહીં, તું ત્યાં રહે, તારે ત્યાં જ જીવવાનું છે ને તારે ત્યાં જ મરવાનું છે. પછી શું થયું તમને ખબર છે? એ છોકરીએ સુસાઇડ કરી લીધું. એની જગ્યાએ આપણે હોય, એક મજબૂત સ્ત્રી હોય તો શું કરે? એ પતિનું ઘર છોડી દે. તમને બધાને ભણવાનું જે મહત્ત્વ સમજાવીએ છીએ, અથવા તો ચલો ભણ્યા નથી તો એવું તમે કોઈ ધંધો શીખો, કંઈ ના મળે તો લોકોના ઘરના કામ કે લોકોના ઘરમાં રસોઈ કરવા તો મળશે. આત્મહત્યા કરવા કરતાં તો એ વસ્તુ સૌથી બેટર છે કે તમે જાતે પોતાના પગ પર ઊભા થાઓ. બહુ સારો માહોલ છે, મારે આવી ચર્ચા નથી કરવી, પણ મારો અનુભવ છે કે લગ્નના બાળક, ઘણી સ્ત્રીઓ બાળક પેટમાં હોય ને આત્મહત્યા કરી લે છે. 8 મહિનાનું બાળક મૂકીને આત્મહત્યા કરી લે છે. પોતાના બાળકની એ વખત એને ચિંતા નહીં થતી. તો મારી આપ સૌને વિનંતી છે અને જેટલા પણ ભાઈઓ અહીંયા બેઠા છે એ તમામને વિનંતી છે કે જ્યારે પણ તમારી દીકરી કે તમારી બહેનને તમે સાસરે વળાવો, હું મહેશભાઈને પણ વિનંતી કરીશ, એમના શબ્દો હશે, પણ જ્યારે પણ તમે તમારી દીકરીને સાસરે વળાવો ત્યારે એટલું કહેજો કે બેટા ગમે તેટલી તકલીફ પડે, કંઈ પણ થાય તો ચિંતા ના કરીશ, હું છું તારા માટે. દુનિયા છોડવાની જરૂર નથી, તું મારી પાસે આવજે, તું તારા માતા પિતા પાસે જજે. તો દરેક ભાઈઓને વિનંતી છે કે તમારી દીકરીને એ કહેજો કે તને ત્યાં નહીં ફાવે, તને તારી સાસરીમાં અનુકૂળ નહીં હોય તો અમે છીએ. એટલા માટે બધાને એ વિનંતી છે. અને બીજું દીકરીઓને એ વાત કહેવી છે કે તમે પરણીને સાસરે જશો. હવે આપણે પોતાના પિયરમાં પણ બધા સાથે વિચાર મળતા નથી હોતા. ભાઈ સાથે ઝઘડો થાય, બેન સાથે ઝઘડો થાય, મમ્મી સાથે પણ ઝઘડીએ છીએ ને, આપણે પપ્પા સામે પણ જીદ કરીએ છીએ. તો એ સમયે આપણને ખરાબ નથી લાગતું, પણ જેવા આપણે પરણીને સાસરે જઈએ તો સાસુ કંઈક કે, નણંદ કંઈક કે તો આપણને ખરાબ લાગી જાય છે. તો એમાં ખરાબ લગાડવાનું નહીં. સાસુ સસરાની જગ્યાએ મમ્મી પપ્પા વિચારશો અને નણંદની જગ્યાએ બેન વિચારશો, દિયર કે જેઠની જગ્યાએ ભાઈ વિચારશો તો તમને ખરાબ નહીં લાગે. અને આપણે આપણી રીતે તૈયાર થઈને જ જવાનું કે આપણને કોઈએ કંઈ કહેવું ના પડે અથવા આપણા કામથી કોઈને અસંતોષ ના થાય. દરેક દીકરીઓ, બહેનોને પોતાનું ઘર છે એવું માનીને તમે તમારા એ ઘરને સ્વીકારશો. જેટલું ઝડપથી સ્વીકારશો એટલું ઝડપથી એ ઘર, એ માણસો પણ તમને સ્વીકારશે. અને બીજું, મહેરબાની કરીને કોઈ 498નો ખોટો દુરુપયોગ ના કરતા. જ્યાં સુધી સાસુ સસરા કે પતિ સાથે સમાધાનથી ચાલતું હોય તો સમાધાનથી ચલાવી લો. મારી દરેક બહેનો અને દીકરીઓને સલાહ છે, યા તો પ્રેમથી સાસરીમાં કે પતિ સાથે પ્રેમથી રહો યા પ્રેમથી છૂટા પડો. કોઈ ઝઘડા, કોઈ કેસ એવું કરશો જ નહીં, કેમ કે કેસ કરવા જાઓ છો તો તમે પોતે પણ દુઃખી થાઓ છો. અને શું એના માટે કેસ હોય છે? ઘણી દીકરીઓ આવે, બહેનો આવે તો કે મને ₹1,00,000 મળે, મને ₹1.5 લાખ મળે.
તો 1,00,000-1.5 લાખ રૂપિયાથી જિંદગી નથી જતી. એ સમયમાં તમે એટલા સ્ટ્રેસમાં રહો, તમને દુનિયાભરની તકલીફો કે એ ફીલ કરવું, એના કરતાં યા તો દીકરીઓ બહેનો વિનંતી છે કે પ્રેમથી સાથે રહેજો અને અથવા પ્રેમથી છૂટા પડજો. પગભર થજો, મમ્મી પપ્પાને એટલું માન સન્માન આપજો અને સાસુ સસરાને પણ એટલું જ આપજો જેટલું મમ્મી પપ્પાને આપો છો. મારા મમ્મી મને કાયમ, હું જ્યારે નાની હતી, ઘરમાં કંઈક કામ કરવું ના ગમે ને અથવા તો સરખું ના કરું ને એટલે મારી મમ્મી એક શિખામણ આપતા કે બેટા, તું કામ સરખું નહીં કરે, હું તને 100 વખત ટોકીશ ને તને ખરાબ નહીં લાગે, પણ જો તારા સાસુ એક વખત તને કહેશે ને કે તે આ સરખું નહીં કર્યું તો કે તને બહુ જ ખરાબ લાગશે, એટલે તું તૈયાર થઈને જા, યા તો પછી તું ખરાબ લગાડવાનું બંધ કર. તો બહેનો, દીકરીઓ, આપને વિનંતી છે કે તૈયારી સાથે જશો, તમારું પોતાનું ઘર છે એવું સ્વીકારીને જજો અને એટલું પ્રેમથી સંસારમાં હળીભળીને રહેજો કે તમને કોઈ તકલીફ નહીં પડે, કોઈ દુઃખ નહીં પડે અને આપ સૌને તમારું મનપસંદ જીવનસાથી જે મળ્યો છે એ તમને જેમ ભગવાને માતાને રાખ્યા હતા, ભગવાન રામે માતાને રાખ્યા હતા, એવી રીતે પ્રેમથી સરસ રીતે રાખે અને કોઈને કોઈ તકલીફ ના પડે એવી શુભેચ્છાઓ. અસ્તુ. જય હિન્દ. ધન્યવાદ ભક્તિબેન, ખૂબ સરસ મજાનો આપે પ્રેમ ભાવ અર્પિત કર્યો.
નથી